નીચે આપેલ અણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ખાલી જગ્યા છે। કિરાલ કાર્બન એટલે કે કાર્બનની જે ચારેય સંયોજકતા હોય એ જુદા જુદા સમૂહોથી સંતોષાયેલી હોય તો તેને આપણે કિરાલ કાર્બન કહીએ છીએ। તો આપણે એ જોવાનું છે કે આમાં કેટલા કાર્બન છે એ કિરાલ કાર્બન છે કે જેમાં કાર્બનની ચારેય સંયોજકતાઓ જુદી જુદી રીતે સંતોષાયેલી છે। તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો એક આ કાર્બન છે એ કિરાલ કાર્બન છે જેમાં ચારેય જુદી જુદી સંયોજકતા છે અને એક હાઇડ્રોજન આવેલો છે। ત્યાર પછી બીજો એક આ કાર્બન છે। ત્યાર પછી ત્રીજો કાર્બન એ આ નાઇટ્રોજનની નીચે જે આવેલું છે કાર્બન એ કાર્બન કિરાલ કાર્બન છે। ત્યાર પછી આ જે બંધ આવેલો છે ઓક્સિજનવાળું આખું ગ્રુપ છે, આ બાજુ આખું ગ્રુપ છે, આ બાજુ એક આ આખું ગ્રુપ છે અને ચોથો હાઇડ્રોજન આવેલો હોય છે। અને ત્યારબાદ આ કાર્બન છે એ પણ કિરાલ કાર્બન છે કારણ કે એક હાઇડ્રોજન છે, એક CH3 છે, OH છે અને એક આ આખું બલ્કી ગ્રુપ છે। તો બાકી ક્યાંય આપણે જોઈએ તો કંઈ કિરાલ કાર્બન દેખાતા નથી, એટલે ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા છે 1 2 3 4 અને 5। તો ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા 5 છે।